ઈરાન ઇઝરાયલના યુદ્ધની સીધી અસર હવે ગુજરાતમાં જોવા મળી રહી છે. ખાસ કરીને મધ્ય પૂર્વના દેશોમાં વેપાર કે મુસાફરીના અર્થે ગયેલા ગુજરાતીઓ અત્યારે ત્યાં ફસાઈ ચૂક્યા છે અને તેમના પરિવારો અહીંયા તેમની ભીની આંખે રાહ જોઈ રહ્યા છે. શું છે સમગ્ર મામલો, તેની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ઇઝરાયલ અને અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધનો આજે ચોથો દિવસ છે અને તેમાં મહેસાણાના વતની પિંકી અલ્પેશ કુમાર પટેલ અત્યારે ચિંતામાં છે. પિંકીબેનના પતિના ભત્રીજો અને પરિવારના અન્ય સભ્યો ગત 24 તારીખે વેપારના કામકાજ અર્થે દુબઈ ગયા હતા અને તારીખ 25 રિટર્નમાં પાછા પણ આવી જવાના હતા. પરંતુ ત્યાં સ્થિતિ એટલી તંગ બની ગઈ કે પરિસ્થિતિના કારણે કે ફ્લાઇટ્સના શેડ્યુલમાં ફેરફાર થયો અને જેને કારણે તે પરિવાર ત્યાં અટકાઈ ચૂક્યો છે. જે મુદ્દે પિંકીબેનનો આજે અવાજ ઉપાડ્યો છે અને તેમને કહ્યું છે કે મારા પરિવારનો અવાજ લોકો બને, જેમના સ્વદેશ જે વિદેશી ધરતી પર સુરક્ષિત લોકો અનુભવી રહ્યા છે, તેઓ ભારત સરકારને આજે આજીજી કરી રહ્યા છે કે યુદ્ધ જેવી સ્થિતિમાં તેમના પરિવારજનોને અહીં સહી સલામત અને વહેલી તકે પાછા લાવવામાં આવે. સૌપ્રથમ સાંભળી લઈએ પિંકીબેનનું શું કહેવું છે અને જે મહેસાણાના સાંસદ મયંક નાયક છે તેમનું શું કહેવું છે. मेरा नाम पिंकी अल्पेश कुमार पटेल. ओके, कौन कहाँ पे गए हैं और क्या मांग है कैसे? वो बिजनेस 24 तारीख को गए हैं और 25 तारीख की फ्लाइट थी रात की. कहाँ पे गए? और दुबई गए हैं. कितने दिन से वहाँ हैं और क्या स्थिति जानने को मिल रही है? वहाँ परिस्थिति कुछ ऐसी है, इसीलिए हम मेरी भारत सरकार से यही विनती है कि जैसे भी हो वैसे जल्दी वापस मेरे हस्बैंड आ जाए. और एक भांजा भी है और एक भतीजा भी है. ये तीनों लोग थोड़े से घबरा गए हैं और भारत सरकार से हमारी यही विनती है कि वो कौन से बात होती है तो क्या लगता है आपको कैसी स्थिति है? बात तो हो रही है हमारी और ऐसा है कि वो थोड़े घबरा गए क्योंकि ये युद्ध होने की वजह से यहाँ भी सब लोग टेंशन में है. ये विश्व की सांप्रत परिस्थिति को देखते हुए गुजरात के और खास करके महसाना जिले के कई नागरिक प्रवास हेतु एवं काम काज के हेतु उन देशों में वहाँ है. इस परिस्थिति में वहाँ से फ्लाइट वगैरह कैंसिल होने से अराजक का माहौल था, तो हमने हमारे सेवालय के ऊपर एक व्हाट्सएप नंबर जारी करके अगर कोई यदि फंसा है तो सरकार के जो मदद पोर्टल के माध्यम से सरकार के ध्यान में उन सभी लोगों को लाके उनको वापस हिंदुस्तान लाने की व्यवस्था, भारत लाने की व्यवस्था सरकार कर रही है. तो उसमें हम लोग कैसे हेल्प कर सके, उसी दृष्टिकोण से हमने एक ये सेवालय के ऊपर में ये कार्य शुरू किया है. अभी तक मेरे पास 243 से ज्यादा डेटा प्राप्त हुआ है और वो लोग अलग अलग जगह पर रुके हुए, कुछ दुबई में है, कुछ ओमान में है, कुछ कतार में है. तो उन सभी का डिटेल्स लेके हम मदद पोर्टल केंद्र सरकार का जो है हेल्प करने के लिए उस पर अपलोड कर रहे हैं और उसके माध्यम से सरकार से संपर्क उनको कर सके, उस तरह की सभी डिटेल्स हम उसमें अपलोड करके सरकार उनको जब वहां से माहौल बनेगा यहाँ लाने का, उन सभी को भारत वापस लाने की योजना के अंतर्गत उनको वापस लाएगा. ખાસ કરીને ઉત્તર ગુજરાત અને મહેસાણા જિલ્લાના અનેક યુવાનો અને વેપારીઓ જે દુબઈ, ઓમાન, કતાર જેવા દેશોમાં વેપાર કે પ્રવાસ માટે જતા હોય છે, આ યુદ્ધના સમયમાં જે વિસ્તારમાં લોકો વધુ પ્રભાવિત થયા છે, જે વિસ્તાર છે, અને આ પરિસ્થિતિની અત્યંત ગંભીરતાને સમજતા સરકાર દ્વારા એક વિશેષ હેલ્પલાઇન પણ જે તે શરૂ કરવામાં આવી છે. આ હેલ્પલાઇનનો મુખ્ય હેતુ છે કે વિદેશમાં ફસાયેલા નાગરિકોનો ચોક્કસ ડેટા એકત્રિત કરવાનો છે અને અત્યાર સુધીમાં 43 થી વધુ એવા જે કિસ્સાઓ નોંધાયા છે જેમાં મુશ્કેલ સ્થિતિમાં તમામ વિગતો રાખી સરકારે હેલ્પ પોર્ટલ પરથી અપલોડ કરવામાં આવે છે, જેથી વિદેશ મંત્રાલય અને દૂતાવાસ મારફતે તાત્કાલિક આ લોકો સુધી જે છે સહાય પહોંચાડી શકાય. અને એટલે જ હવે જોવાનું હોય કે દુબઈમાં ફસાયેલા ગુજરાતી પરિવારો ક્યાં સુધીમાં જે છે ભારત પરત આવે છે. આ વિષયમાં તમારો શું અભિપ્રાય છે તેમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.